રાજકોટ બેઠકના ઉમેદવાર મામલે ભરૂચ ખાતે રાજપૂત સમાજ બહેનોએ ભાજપ સાથે કોઈ મતભેદ ન હોવાનું જણાવતા પત્રો લખવાનો પ્રારંભ કર્યો હતો। ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત સત્ય સમાજ રાજપૂત સમાજની બહેનોએ વડાપ્રધાનને બહેનોના વડાપ્રધાનને પત્ર લખવાનું શરૂ કરાયું હતું। સમાજની બહેનો આજથી જ ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતેથી પત્ર લખી રૂપાલા સ્થાને અન્યને ઉમેદવાર બનાવવા પત્રો લખ્યા હતા। સમાજની બહેનો દ્વારા વધુમાં વધુ સંખ્યામાં પત્રો લખવાની શરૂઆત કરી હતી। જોકે મહિલાઓએ ભાજપને કે કોઈ સમાજ સાથે વિરોધ ન હોવાનું જણાવ્યું હતું। જય માતાજી, નેહાબા વિરેન્દ્રસિંહ પરમાર। પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજ વિશે જે ટિપ્પણી કરી એના વિરોધમાં અમારા રાજપૂત સમાજ લડત ચલાવી રહી છે। એના ભાગરૂપે આજે અમે રાજપૂત મહિલાઓ પોસ્ટર અભિયાન ચલાવી રહી છે। આજે અમારા ભરૂચ જિલ્લાની 1000 થી વધારે મહિલાઓ એ પોસ્ટર લખી રહી છે અને જ્યારે ભૂતકાળમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગાંધીનગર આવ્યા હતા ત્યારે એમને રાજપૂત બહેનોને પ્રોમિસ કરી હતી કે ભવિષ્યમાં તમે જ્યારે પણ મારી જરૂર પડે તો તમે મને પોસ્ટર લખજો, હું તમારા માટે કાયમ હાજર છું। ત્યારે આજે અમારી બહેનોને મોદી સાહેબની જરૂર પડી છે। એમને પોસ્ટર દ્વારા અમે જણાવી રહ્યા છે કે આજે અમારી નારી શક્તિ વિશે રાજપૂતી અસ્મિતા પર રૂપાલા સાહેબે ટિપ્પણી કરી છે, તો એના વિરોધમાં અમે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય એની માંગ કરીએ છીએ, તો અમને ન્યાય આપો। અમારી આ લડત કોઈ નથી મોદી સાહેબ વિરુદ્ધ, નથી ભાજપ વિરુદ્ધ કે નથી કોઈ સમાજ વિરુદ્ધ, ફક્ત ને ફક્ત વ્યક્તિ વિરુદ્ધની છે। તો આજે તમે એમની ટિકિટ રદ કરો, તેથી આજે રાજપૂત સમાજ છે, ભવિષ્યમાં બીજા કોઈ સમાજની લેડીઝ આવશે તો તમને ટિકિટ રદ કરીને સમાજમાં એક ઉદાહરણ સેટ કરો કે કોઈ પણ નારી શક્તિ વિશે વિચાર કરતા પહેલા 2 મિનિટ વિચાર કરે। તેના અંતર્ગત આજે 1000 થી વધુ પોસ્ટરો લખાઈ રહ્યા છે। આ તો ફક્ત ભરૂચ જિલ્લાના છે। આવનારા વીકમાં, આવનારા દિવસોમાં ભરૂચ તાલુકાના બધા તાલુકે આ પ્રોગ્રામ થવાના છે અને બધી જગ્યાએથી પોસ્ટરો લખાવાના છે। 10,000 થી લઈને 25,000 સુધી પોસ્ટરો આખા ભરૂચ જિલ્લા અને તાલુકાઓમાંથી લખાય એવો અમારો ટાર્ગેટ છે। हेलो, अंशियाबा घनश्यामसिंह राणा। હું માજી પ્રમુખ છું મહિલા સંગઠનમાં અને આ અમારે જે આ રૂપાલા સાહેબે જે અભદ્ર ટિપ્પણી કરી છે અમારા સમાજ વિશે, અમારી મહિલાઓ વિશે, તે બહુ ખોટું કરેલું છે અને આવી ટિપ્પણી ના કરવી જોઈએ। અમે ભાજપ સાથે છીએ, અમે દરેક સમાજ સાથે છીએ। અમારો કોઈ સમાજ કે કોઈ પક્ષ સાથે અમારો વિરોધ નથી। અમારે ફક્ત રૂપાલા સાથે જ વિરોધ છે કે રૂપાલાજી ને ટિકિટ ના જ આપવી જોઈએ અને એમને બાયકોટ કરવા જોઈએ। અને આજે અમારો બધી બહેનોને સંગઠિત કર્યા છે અમે ભરૂચ જિલ્લાને, અને બધી જ બહેનોને પોસ્ટર લખાવી અને અમને નરેન્દ્ર સાહેબને મોકલવા માટે પોસ્ટરમાં અમે લખ્યું છે કે તમે અમને ગાંધીનગર અમને વચન આપેલું કે મારી બહેનો જ્યારે બી પોસ્ટર લખીને મને વિનંતી કરશે તો હું એમની ફરિયાદ સાંભળીશ। તો અમે એમની જે આ વાત હતી એ વાતને અમે આગળ વધારીએ છીએ અને આ પોસ્ટર લખી અને અમે અમારો વિરોધ નોંધાવીએ છીએ કે તમે અમારા મોટા ભાઈ તરીકે અમારી આટલી માંગણી સ્વીકારો કે રૂપાલા સાહેબને તમે ટિકિટ પાછી ખેંચો। તમે ગમે તેને આપશો, અમને કોઈ વિરોધ નથી। અમારે સિર્ફ રૂપાલા સાહેબ જોડે જ વિરોધ છે, તો તમે એમની ટિકિટ રદ કરો। સચિન પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, ભરૂચ।